હવે જોઈએ સમાચાર વિગતવાર। ભાવનગરમાં સાંઢિયાવાડમાં આવેલા કોઠીના ઝાડ પર બિલાડી ફસાઈ હતી। કોઠીના ઝાડ પર અંદાજે 50 ફૂટથી વધુ ઊંચે બિલાડી ફસાઈ હોવાની એનજીઓના સભ્યોને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી। જો કે બિલાડી ઝાડની પાતળી ડાળી પર હોવાથી એનજીઓના સભ્યોને ત્યાં સુધી પહોંચવા મુશ્કેલ પડતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી અને બિલાડીને સહી સલામત રીતે નીચે ઉતારી જીવ બચાવ્યો હતો। બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા જૂનવાણી વખતના કોઠીના ઝાડ પર એક બિલાડી ફસાઈ હતી। કોઠીના ઝાડ પર બિલાડી ફસાઈ હોવાથી સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા અને સ્થાનિક જીવદયા પ્રેમી એનજીઓ મહાદેવ સેવાના સભ્યોને જાણ કરવામાં આવી હતી। ત્યારે એનજીઓના સભ્ય કાર્તિકભાઈ ઉર્ફે કાનાભાઈ સહિતના સ્થળ પર દોડી જઈ અને બિલાડીને નીચે ઉતારવાના પ્રયાસ હાથ ધરાયા હતા। જોકે બિલાડી અંદાજે 50 ફૂટથી પણ ઉપર ઝાડની પાતળી ડાળી પર હોવાથી બચાવવામાં મુશ્કેલી પડી રહી હતી, જેને લઈ ભાવનગર ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને ઝાડ પર ફસાયેલી બિલાડીનું નિસરણી મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર અને એનજીઓના સભ્યોની 1 કલાકની ભારે જહેમત બાદ બિલાડીને સહી સલામત રીતે નીચે ઉતારવામાં સફળતા મળી હતી। આ કામગીરીમાં ભાવનગર ફાયર ટીમ અને મહાદેવ સેવા સંસ્થાને સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને બિલાડીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી। મારું નામ શેખ મુનિયાદ આસિફભાઈ છે। મારું પાલતુ બિલાડું જાળવે કરી જતા 50-60 ફૂટ ઉપર મેં મહાદેવ પશુ પક્ષીના કાનાભાઈને ફોન કરી જાણ કરી અને એમની સહાય લીધી અને ટૂંક સમયમાં અમારું બિલાડું નીચે આવી ગયું। કઈ જગ્યા બની? કોઠીના ઝાડ પાસે રાણીકા। મારું નામ દીક્ય પરમાર, મહાદેવ પશુ પક્ષી સેવા। મારી પાસે કાનાભાઈ આજે પશુ પક્ષી સેવામાંથી અમારે એક આજે ફોન આવેલો હતો કે ઝાડ ઉપર બિલાડી ચડી ગયેલ છે રહેણાંક વિસ્તારના ભાઈનો। એ બિલાડીને જોતા બિલાડી આશરે 50 ફૂટ ઉપર હતી, જેથી અમે BGVCL અને ફાયર સ્ટાફને બોલાવી એમની મદદથી બિલાડીનું વ્યવસ્થિત રીતના રેસ્ક્યુ કર્યું અને અમે હાલ 8 વર્ષથી મહાદેવ પશુ પક્ષી સેવાનું સંસ્થા ચલાવી છે અને જેમાં બિનવારસી પશુ પક્ષીની સેવા કરી છે। લોકોનો સાથ અને સહકાર આપવા વિનંતી। આજે કાર્તિક રમેશભાઈ ત્રિવેદી, દીક્ય પરમાર, મારી સાથે બિલાડું સલવાઈ ગયેલું હતું 50 ફૂટ હશે કોઠીના ઝાડ પર રાણીકા વિદ્યાકર મંદિર પાસે। તેની અમે જાણ ફાયરને BGVCL કરી હતી અને તાત્કાલિક લોકો આવી અમારી મદદ કરી હતી અને સહી સલામત બિલાડીને ઉતારેલી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર।